ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણું ફર્સ્ટ યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ માં આપણો સેકન્ડ પાર્ટ શરૂઆત થઈ ગયેલી હતી. હવે સીતાપુર સ્લાઇડ આજે આ ભાગ પૂર્ણાવતીના આરે છે. લગભગ સ્ટોરી તમને ખ્યાલ આવી છે. લાસ્ટ વિડીયો તમે જોયા હશે, એના પ્રશ્નો પણ તમે સોલ્વ કરતા હશો એવી અપેક્ષા રાખું છું. ચલો આજે આ પાઠના લાસ્ટ પેરેગ્રાફ જોઈ લઈએ. સીતાપુર સ્લાઇડ. હવે તમને તો વિડીયોઝની અંદર તમને સ્ટોરી ખબર પડી ગઈ કે એમજીપી દ્વારા કયા પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા, ગામમાં લાઇટ નહોતી, બરાબર, વગેરે વગેરે વિશે તમને સ્ટોરી યાદ હશે. હવે એ લાઇટ ગામમાં આવી ગયા પછી ગામના લોકોને કયા કયા ફાયદા થયા એ લોકો આ પેરેગ્રાફમાં પોતાની પ્રતિક્રિયા આપે છે. એ ગામમાં જ્યારે ઇન્સ્ટોલ કરી, એઝાઝ નામનો વ્યક્તિ હતો જેને 2 પેનલ લગાવતો, બરાબર, એને ગામમાં ઇન્સ્ટોલ કરી દીધી પેનલો. અને હવે ગામમાં જ્યારે લાઇટ આવી ગઈ પછી ગામમાં કયા કયા બદલાવ આવ્યા એ ગામના લોકો જે પોતાના પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અહીંયા આપેલું છે. તો શરૂઆત થાય છે, વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ, અમે પર્યાવરણની બચાવી રહ્યા છીએ, રક્ષણ કરી રહ્યા છીએ વિથ ધીસ લાઇટ્સ, આ લાઇટથી. કોણ કહી રહ્યું છે? ગામના લોકો જે ખરા એમાંના એકાદ વ્યક્તિ, એકાદ ખેડૂત અહીંયા તમને કહી રહ્યો છે કે પોતાની પ્રતિક્રિયા આપે છે. લાઇટ આવ્યા પછી શું થયું? તો પહેલું એ જવાબ આવે છે, વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ, અમે અમારા પર્યાવરણની રક્ષા કરી રહ્યા છીએ વિથ ધીસ લાઇટ્સ, આ લાઇટથી. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ, અને અમારા ઘરોમાં કોઈ પ્રદૂષણ નથી. તમને ખ્યાલ હશે લાસ્ટ વિડીયોમાં કે એ કેરોસીનના દીવડાનો ઉપયોગ કરતા. હવે કેરોસીનના દીવડાનો ઉપયોગ કરવાથી સ્વાભાવિક છે કે ધુમાડો નીકળતો હતો. અહીંયા લાઇટ આવી જવાથી હવે સ્મોકલેસ લાઇટ હતી, એટલે ધુમાડાથી રહિત હતી, તેથી હવે એમને ઘરોમાં પણ પ્રદૂષણ નહોતું. કોણ બોલે છે આ? સેઝ અ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, ગામનો એક ખેડૂત એમ કહે છે. આ તો ગામના એક ખેડૂતે શું કહ્યું? ફટાફટ આખા પેરેગ્રાફનું ગુજરાતી જોઈ લઈએ કે અમે ગામના એક ખેડૂત કહે છે કે અમે પર્યાવરણનું રક્ષણ કરી રહ્યા છીએ આ લાઇટનો ઉપયોગ કરીને, અને અમારા ઘરોમાં પણ પ્રદૂષણ નથી. બરાબર છે, એમાં કોઈ સ્પેલિંગ નવો આવ્યો નથી. ચલો હવે બીજો એક વ્યક્તિ શું કહે છે? ન્યૂ બિઝનેસ, નવા વ્યવસાય, નવા ધંધા આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ. નવો સ્પેલિંગ તમારા માટે, ઇમર્જ એટલે ઉદ્ભવવું. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ, નવા નવા વ્યવસાય ઉદ્ભવવા લાગ્યા છે, એટલે શરૂ થવા લાગ્યા છે ગામમાં. આમ તો લાઇટ હતી નહીં એટલે કોઈ વ્યવસાય કરી શકતા નહીં, રાત્રે તો બિલકુલ કામ થતું નહીં. હવે લાઇટ આવી જવાથી ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ, એટલે નવા નવા વ્યવસાય ઉદ્ભવવા લાગ્યા છે. ઉદ્ભવવું, શરૂઆત થવી. અમોંગસ્ટ એટલે વચ્ચે, કોની વચ્ચે? અમોંગસ્ટ ધ કસ્ટમર્સ ટુ, જે ગ્રાહકો હતા એમનામાં પણ નવા નવા વ્યવસાય શરૂ થવા લાગ્યા છે આ લાઇટના કારણે. તો એમોંગસ્ટ એટલે વચ્ચે થશે. સેઝ અનધર, એકાદ ગામના વ્યક્તિએ કહ્યું. અનધર એટલે બીજા ખેડૂતે, બીજા વ્યક્તિએ આ કહ્યું. પહેલા ફાર્મરની વાત કરી, બીજા કોઈ ખેડૂતે આ કહ્યું. શું કહ્યું? કે ભાઈ ગામમાં હવે નવા નવા વ્યવસાય ઉદ્ભવવાની શરૂઆત થઈ ગઈ છે, બરાબર. ગ્રાહકોની જે હતા કસ્ટમર્સ, એમના તમને ખ્યાલ છે કસ્ટમર શબ્દ કેમ વાપર્યો છે? કે જેઓ 25 રૂપિયા આપીને જે આ ચૂકવતા એમને જ આ લાઇટ આપવામાં આવતી હતી. ઇન વન વિલેજ, એક ગામમાં કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ, એક ગામમાં કે ગ્રાહકો જે હતા આ પ્રકાશ, આ લાઇટનો ઉપયોગ કરી રહ્યા હતા. શું કરવા માટે? ટુ વેવ એટલે વણવું. વેવ સાડીઝ, સાડી વણવામાં. રાત્રે કેટલાક ગ્રાહકો જે હતા એક ગામની અંદર, તો કે ગ્રાહકોએ રાત્રે કામ શરૂ કરી દીધું. કયું કામ શરૂ કર્યું? સાડી વણવાનું. તો ઇન વન વિલેજ, એક ગામની અંદર કસ્ટમર્સ આર યુઝિંગ, ગ્રાહકો ઉપયોગ કરવા લાગ્યા છે આ પ્રકાશ, આ લાઇટનો, ટુ વેવ સાડીઝ બાય નાઇટ, રાત્રે. રાત્રે સાડી વણાટનું કામ ગ્રાહકોએ શરૂ કરી દીધું. ઇન અનધર, બીજા ગામમાં, વન મેન નાઉ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ અ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. પ્લાસ્ટિક ટેબલ ક્લોથ એટલે પ્લાસ્ટિક ઉપર જે પાથરવાનું આવે છે, ટેબલ ઉપર જે પાથરવાનું છે પ્લાસ્ટિક, એને આપણે ટેબલ ક્લોથ કહીએ છીએ, ટેબલ ઉપરનું ક્લોથ, બરાબર. તો પ્લાસ્ટિક બનાવવાના વ્યવસાય શરૂ કર્યો. તો ઇન અનધર, બીજા ગામમાં, વન મેન નાઉ હેઝ અ નાઇટ બિઝનેસ, રાત્રિ, એક વ્યક્તિને નાઇટ વ્યવસાય છે, રાત્રે વ્યવસાય શરૂ કર્યો છે. મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, પ્લાસ્ટિક ટેબલ ક્લોથ બનાવવાનો વ્યવસાય છે, બરાબર છે. કોણ કહે છે? હી સેઝ, તેને કહ્યું. તો અહીંયા બે વ્યક્તિઓની વાતચીત કરી કે ભાઈ લાઇટના કારણે નવા નવા વ્યવસાય ગ્રાહકોમાં ઉદ્ભવવાની શરૂઆત થઈ છે. કેટલાક એક ગામમાં કેટલાક લોકો રાત્રે સાડી વણાટનું કામ શરૂ કર્યું, કેટલાક લોકોએ પ્લાસ્ટિક
ટેબલ ક્લોથ બનાવવાની શરૂઆત કરી શેના કારણે? જસ્ટ બીકોઝ ઓફ લાઇટના કારણે, કેમ કે રાત્રે કોઈ વ્યવસાય કરી શકતા નહોતા, હવે લાઇટ આવી ગઈ એટલે ગ્રાહકો રાત્રે પણ વ્યવસાય કરી શક્યા. ઇટ્સ નાઇસ ટુ હેવ અ લાઇટ while cook it's a night to have a light while we cook and eat. Our children are also studying more now. હવે એકાદ વ્યક્તિ એમ કહે છે કે ભાઈ ઇટ્સ નાઇસ ટુ હેવ અ લાઇટ while we cook and eat. રસોઈ બનાવતી વખતે અને ખાતી વખતે લાઇટ હોય છે એ ખૂબ જ સારું લાગે છે. રાંધતી વખતે ને રસોઈ કરતી વખતે કે લાઇટ હોય તે ખૂબ જ સારું લાગે છે. ભાઈ રાતની અંદર તો ગૃહિણીઓ માટે લાઇટ વગર રસોઈ બનાવતી હતી, લાઇટ હતી જ નહીં, પણ હવે કે લાઇટ હોય છે તો કે રસોઈ બનાવવું અને ખાવું ખૂબ જ સારું લાગે છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાઉ. અમારા બાળકો પણ હવે વધારે ભણી શકે છે. હવે રાત્રે ભણી શકતા હતા, પહેલા લાઇટ હતી નહીં તો રાત્રે સ્ટડી કરવું મુશ્કેલ હતું. હવે એમ ગ્રાહક કહે છે કે ભાઈ અવર ચિલ્ડ્રન્સ આર ઓલ્સો સ્ટડીંગ મોર નાઉ. એ પણ વધારે હવે અભ્યાસ કરી શકે છે. તો આપણો પાઠ હતો સીતાપુર સ્લાઇડ. જો કે આ પેરેગ્રાફની અંદરથી કોઈ ખાસ એવા પ્રશ્નો બની શકે તેમ નથી. સિમ્પલ પેરેગ્રાફ છે. કસ્ટમરને જે ગ્રાહકો હતા એ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે કે લાઇટના કારણે એમને કયા કયા એડવાન્ટેજીસ કયા, ફાયદા કયા થયા. તો ચાલો પ્રશ્નો જોઈએ. 2-3 જે પ્રશ્નો બનતા હતા એ આપણે અહીંયા જોઈ લઈએ છીએ. વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલર પાવર? સોલર પાવરના ફાયદા કયા? વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ સોલર પાવર? એડવાન્ટેજીસ એટલે બેનિફિટ્સ હશે, ફાયદા કયા કયા? તો તમને અહીંયા મેન મુદ્દા જે આ પેરેગ્રાફની અંદર આપેલા છે કે પહેલો કે ભાઈ નવા બિઝનેસ શરૂ થયા, ફાયદા નવા બિઝનેસ શરૂ થયા. કેટલાક ગ્રાહકો જે હતા એને બિઝનેસ સાડી વણાટનું કામ શરૂ કર્યું, કેટલાકે ટેબલ ક્લોથ બનાવવાની શરૂઆત કરી, સ્ત્રીઓને પણ રસોઈ કરવું અને રસોઈ બનાવવું પણ સારું લાગવા લાગ્યું ને બાળકો પણ વધારે ભણી શક્યા. અને ઉપર એક ફાયદો આપેલો છે કે આખા પેરેગ્રાફમાં જે મારે પ્રશ્ન સિલેક્ટ કરીને બનાવવાનો છે કે ભાઈ પોલ્યુશન ઘટી ગઈ, પોલ્યુશન બંધ થઈ ગયું, બરાબર છે. તો શરૂઆત કરીએ. ધ એડવાન્ટેજીસ ઓફ સોલર પાવર આર. ફાયદા છે તો નંબર 1 ભાઈ પહેલો ફાયદો દે સેવ એન્વાયરમેન્ટ, તે પર્યાવરણ બચાવે છે. સેકન્ડ ફાયદો કે દેર ઇઝ નો પોલ્યુશન ઇન ધેર વિલેજ, એમાં ગામમાં કોઈ ઘરમાં કોઈ પોલ્યુશન નથી. પછી ત્રીજો ફાયદો ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ ઇન ધ વિલેજ, નવા નવા વ્યવસાય ગામમાં શરૂ થવા લાગ્યા. આ કોઈ લખવાની જરૂર નથી. ચિલ્ડ્રન્સ આર ઓલ્સો સ્ટડીંગ મોર, બાળકો પણ વધારે અભ્યાસ કરી શક્યા. તો એક લીટી દરેકમાંથી ઉપાડવાની છે. પહેલા દેર ઇઝ અ નો પોલ્યુશન ઇન ધેર વિલેજ, પહેલો. બીજું ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટેડ ઇમર્જિંગ એમોંગ્સ ધ કસ્ટમર્સ, નવા નવા વ્યવસાય ઉદ્ભવવા લાગ્યા ગ્રાહકોમાં. ત્રીજો ફાયદો ચિલ્ડ્રન્સ આર ઓલ્સો સ્ટડીંગ મોર, બાળકો પણ વધારે અભ્યાસ કરી શક્યા. વાય આર ધ પીપલ ઓફ વિલેજ હેપી? ગામના લોકો કેમ ખુશ હતા? વાય આર ધ પીપલ ઓફ વિલેજ હેપી? ખુશ કેમ હતા? કેમ કે ગામની અંદર નવા નવા વ્યવસાય શરૂ થઈ રહ્યા હતા. તો પીપલ ઓફ ધ વિલેજ આર હેપી બીકોઝ ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ, નવા વ્યવસાય ગામમાં શરૂ થઈ ગયા હતા, બરાબર છે. અને લાસ્ટ પ્રશ્ન આપણો, વન મેન હેઝ અ નાઇટ બિઝનેસ, સોરી અહીંયા ટી રહી ગયો છે, વન મેન હેઝ અ નાઇટ બિઝનેસ. પછી તમારે વાક્ય પૂરું કરવાનું છે. વન મેન હેઝ અ નાઇટ બિઝનેસ. તો છેલ્લા પેરેગ્રાફમાં, બીજા પેરેગ્રાફમાં આપેલું છે નાઇટ બિઝનેસ મેકિંગ, આ લખવાનું રહેશે, મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. વન મેન હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ક્લોથ. મેં તમને કીધું કે આ પેરેગ્રાફ એટલું બહુ મહત્વ રાખતો નથી, ખાસ પ્રશ્નો આની અંદર છે નહીં. તો આપણો બીજો પાઠ સીતાપુર સ્લાઇડ, બરાબર, આ પાઠ એટલે કે આ અધ્યાય આપણો બીજો પૂરો થાય છે. અને સ્પેલિંગો તમને મેં એડવાન્સમાં જ મોકલી દીધા છે. આની શોર્ટ નોટ બોર્ડની પરીક્ષામાં આ સાલ પૂછાઈ હતી. બોર્ડની પરીક્ષાની અંદર આ વખતે મેરા ગાંવ પાવર એટલે કે MGP લાઇટ, બરાબર, એના વિશે આ સાલ બોર્ડની પરીક્ષાની અંદર શોર્ટ નોટ આપણે પૂછાયેલી હતી. એટલે હવે એવી શક્યતાઓ ઓછી હોય છે કે એના જ શોર્ટ નોટ એ રિપીટ કરે, એના જ શોર્ટ નોટ એ પુનરાવર્તન કરે, એવી શક્યતાઓ ઓછી હોય છે, બરાબર. એટલે આ પાઠની અંદરથી એને શોર્ટ નોટ લીધેલી હતી જે આ સાલ પૂછાઈ હતી, બરાબર. શોર્ટ નોટ હું તમને મોકલી દઈશ. અહીંયા પણ તમારે જો તમારામાંથી વિદ્યાર્થીઓ કહેશે કે સાહેબ શોર્ટ નોટ શીખવી છે તો આપણે રિપીટ પણ કરીશું શોર્ટ નોટ, અહીંયા લખીને સમજાવીશ પણ ખરો. પણ મેં તમને એડવાન્સમાં પણ કીધું કે આ સાલ બોર્ડની પરીક્ષામાં શોર્ટ નોટ આવી ગઈ છે એટલે હવે ફરીથી રિપીટ કરવાની શક્યતા ઓછી હોય છે, બરાબર છે. તો આપણા બીજો ટોપિકની પૂરો. હવે તમારે ત્રીજા પાઠ ઉપર આપણે જઈએ
તો તમને સામાન્ય એના વિશે થોડી વાર્તા સમજાવી દઉં કે ભાઈ ત્રીજી જે વાર્તા આપેલી છે, ત્રીજો એક ભાગ આપેલો છે આપણો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વિશે ત્રીજો પાર્ટ, ત્રીજી સ્ટોરી આપેલી છે. પલક્કડ ગામ જે ખરું એના વિશે સ્ટોરી આપેલી છે. તો એની અંદર એવું સ્ટોરીની અંદર વાત કરવામાં આવી છે કે કેરાલાનું એક ગામ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ, બરાબર. ત્યાં આગળ ગામની સ્ત્રીઓ, ત્યાંની સ્ત્રીઓ ભેગી થઈને એક લાઇબ્રેરીની શરૂઆત કરે છે. એના વિશે આ સ્ટોરી આપેલી છે. મોટે ભાગે શું હતું કે પહેલાના જે લાઇબ્રેરીઓ હતી એમાં મોટે ભાગે પુરુષ લોકો જ બેસતા વાંચવા, સ્ત્રીઓ માટે કોઈ અલગ ગામમાં વ્યવસ્થા હતી નહીં. એટલે ત્યાંની સ્ત્રીઓએ વિચાર કર્યો કે ભાઈ ચલો આપણે એક અલગ લાઇબ્રેરીની શરૂઆત કરીએ, લાઇબ્રેરીમાં આપણો એક અલગ વિભાગ શરૂ કરીએ. તો ત્યાંની જે યુનિટી જે બનાવી, એમને જે ગ્રુપ બનાવ્યું, તો તેઓએ સ્ત્રીઓને વાંચવા માટે અલગ વ્યવસ્થા કરી, બરાબર છે. લાઇબ્રેરી પણ શરૂઆત કરી. અને એના સિવાય આ ગ્રુપ જે હતું પલક્કડ ડિસ્ટ્રિક્ટ જે સ્ત્રીઓનું ગ્રુપ, એ એમની જે ગ્રુપની જે સ્ત્રીઓ હતી એમને અલગ અલગ બાબતોમાં મદદ પણ કરતી. કોઈ ફેમિલી ડિસ્પ્યુટ હોય, એટલે ફેમિલી તકરાર હોય તો એમાં પણ મદદ કરતી હતી. એમને કોઈ સ્કિલ એટલે કે કોઈ ગૃહ ઉદ્યોગ શરૂ કરવા હોય તો પણ એમને જ્ઞાન પૂરું પાડતી હતી. ગૃહ ઉદ્યોગ માટે ઘણા બધા કોર્સ પણ એ ચલાવતી હતી. આમ ત્યાંના પલક્કડમાં એક આ જે લાઇબ્રેરી છે તે મસાલ સમાન હતી, સ્ત્રીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત નીવડી. તો એના વિશે આપણે સ્ટોરી નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું, બરાબર. ત્યાં સુધી ગુડ બાય.